જય શ્રી રામ મિત્રો, તો આજે આપણે જવાનું છે ગોપ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો આ વરસાદનો માહોલ છે ને, આપણે જવાનું છે. જોજો કેવો વરસાદ આવે, રસ્તામાં આપણે વરસાદ નડે, તમે જોજો ખાલી, કન્ટિન્યુ રહેજો. હાલો ગાઈસ, તો આપણે રસ્તામાં પહોંચી ગયા હતા અને ઘરે વ્લોગ ન ઉતારી ગયા, કેમ કે ઘરે વરસાદ આવી ગયો એટલે વ્લોગ ન ઉતાર્યો. તમે ખાલી વ્યૂ જોવો, આખા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. હેલો ગાઈસ, તો આ સોલાર પેનલ શું કામ આવે મને ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો, અને શું ઉપયોગમાં આવે તો તમને અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો, તો આપણે ગોપના પાટિયા પહોંચી ગયા અને અહીંયા આગળ બોર્ડ હતો શ્રી ગોપનાથ મહાદેવ મંદિરે જવાનો રસ્તો, તો તમે જોઈ શકો છો. તો ન્યાય વળી જવાનું ડાયરેક્ટ ગોપ. ફાઇનલી મિત્રો, આપણે રસ્તામાં બોર્ડ આવી ગયો, ગોપ તરફ જવાનો રસ્તો 3 કિલોમીટર છેટું છે, તમે જોઈ શકો છો. અને મોટી ગોપનો બોર્ડ આવી ગયો છે, તમે જોઈ શકો છો. મોટી ગોપના બોર્ડથી આગળ થોડાક જતા એટલે એસકેભાઈનું ઘર આવે, તમે જોઈ શકો છો. એસકેભાઈના વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખી નાખજો. મિત્રો, પુલિયો આવી ગયો, તમે ખાલી વ્યૂ જોવો, ખાલી પુલિયાનો વ્યૂ જોવો ખાલી. તો ફાઇનલી મિત્રો, આપણે ગોપ આવી ગયા અને ગોપનો ડુંગર થોડો થોડો દેખાય. ઉપર હેઠે તો છાંટા આવે, ઉપર ફૂલ આવતો હોય છે વરસાદ, તમે જોઈ શકો છો. ખાલી વ્યૂ જોવો તમે. તો ફાઇનલી મિત્રો આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું. આપણા આગળ તો 4 વ્હીલ એવું કંઈ હે નહીં, આપણા આગળ છકડો એટલે આપણે પગથિયા ચડીને જઈએ. ચાલો કન્ટિન્યુ.
ફાઇનલી મિત્રો આપણે મંદિરની પાછળ આવી ગયા અને મંદિરની પાછળનો વ્યૂ જોવો તો હવે આપણે વિડીયો અહીંયા જ ખતમ કરી તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જાજો અને કોમેન્ટ કરી દેજો બાય બાય નવા વિડીયોમાં મળીએ